અરે સાંભળો છો, કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો, મારે ઘરે જવાનું છે. તું જતી આવજે ને તારા ઘેર, હું નહીં આવું તો નહીં ચાલે. રાખડી આ બાંધન પૈસા એનો ભાઈ મારા જોડે પડાવા. અરે પણ મારા ભાઈ તો એમ કહેતો હતો કે જીજાજીને તો જોડે લેતી જ આવજે તું. કાલે સવારે મારી બેને રાખડી બાંધવા આવશે ને, એટલે મારા મેળ ના આવે કાલે. પણ મેં તમારી બેનને વહેલા બોલાવી લીધા છે. મેં કીધું તું કે મારા ઘરે મારે જવાનું છે, તેમને કીધું કે વાંધો નહીં. સારું ભાઈ, કાલે જઈ આવીશું, પણ વહેલા ઘેર આવી જવાનું, ત્યાં બિહાડી ના રાખતી મને. શું વહેલા? કાલ બપોરે તો બધાએ મૂવી જોવા જવાનું છે, પછી સાંજે હોટલમાં જમવા જવાનું છે, મજા આવી જશે. બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી, બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી. કાલે 25-50 હજાર રૂપિયા લઈ લઉં જોડે. કેમ? ના ના, કેમ કરોડપતિ? એટલે શું કહેવા માંગો છો? તમારા જોડે કોઈ પૈસા નહીં કઢાવા. હા, અરે મેં ક્યાં એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે, પણ મને એમ છે કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય, એટલે કહું છું હું લઈ લઉં. અને હવે તો મારા ભાઈએ કમાય છે, તમારો 1 રૂપિયો નહીં કાઢવા દે. તમને ના ખબર હોય ને તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે. હા, લઈ જ લેજો, કાઢવાય પડે. એક ના એક જીજાજી છો, નવાઈ નહીં કરતા. અને મેં તો કહી જ દીધું છે, તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું. ટેન્શન શું લેવાનું? જીજાજી બેઠો જ છે, જીજાજી તો બેંક છે, અને આ બેંક ભાઈ બેન ભેગા થઈ લૂંટવાના. દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડા કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની? કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કોને? પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી, એમ નહીં કીધું કે ના બોલાય હામું. તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને, એટલે હવે કાલથી કપડા સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડા સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે, એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને, તો આપણે બધાના ઘેર જઈશું, બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે, પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય, પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાય ને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવું હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે, અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય, એવું ના રખાય એને. રિયા ભાભીની મીત તમારા માટે બહુ ખાસ છે, તે એને 500 ની નોટ આપવાની? અને આવા બધા નાટક કરો છો ને તો સોસાયટી વાળાને તમારી ઉપર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. 2-3 દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે.
ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે. વાહ શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ સીધી દિલમાં વાગ્યો. માં કસમ બે એમથી એક શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વળતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે, ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વર્તું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને આ બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી ક્યાં વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. મેં ખોટું ઝઘડામાં જાડિયા કહી દીધું, ક્યાંક ગુસ્સે થઈને મને છૂટાછેડા ના આપી દે. હારું ખિસ્સામાં 500 પડ્યા છે, શું કરું? આજનો દિવસ તો નીકળી જશે, કાલની વાત કાલે હેડો ને. મારી કહેવાની રીત ખોટી હતી, આ રીતે નતું કહેવાનું. હમણાંથી મને કામ કરવાનું નહીં ગમતું, શરમે નહીં આવતી, હું નકટો તો નહીં થઈ ગયો ને. હવે સોરી એ કેમનું કહેવાનું? ખબર નહીં મારા વિશે શું શું વિચારતા હશે. લાય ધાબે જવા દે, બાજુવાળા ભાભી કપડા સુકવવા ગયા છે, આંટો મારતો આવું. સિક બનાયા આપને. ઓ આશિક, ખાવાનું છે, પછી મારા વાસણ ધોવાઈ જાય. તો ખાવાનું છે, તું પૂછું છું યાર, સવાલ તો જો તારો. શું બનાવ્યું છે? કરેલાનું શાક અને રોટલી. કારેલા પાસા કડવા મને ભાવતાય નહીં, શું કરવાનું કે? આ તો ના ખાઓ, આ તો રિયા ભાભી આપી ગયા હતા એટલે મેં પૂછ્યું. આ તો કાઢ હેડ, હવે ખાઈ લઉં છું. ચલ. ઓહો, એવી આપી ગઈ છે એટલે ખવાશે. હવે કડવા નહીં લાગે, હવે તો મીઠા લાગશે એમને, નહીં? અલા એવું થોડી હોય ભાઈ, પણ હવે કોક પડોશી લાગણીથી બચારું શાક આલી ગયું છે ને તું એટલે હું ના ખાઉં, ફેંકી દેવું છે, બગાડ કરવો તારા અનાજનો. ઓહો, એ લાગણીથી આપી જાય અને અમે બનાવીએ લાગણીથી નહીં બનાવતા. અરે તું લાગણીથી બનાવું, એ પડોશીની લાગણીથી બનાવવા અલગ અલગ હોય ને. હવે તમારી કેવી લાગણીઓ છે ને બધી મને ખબર છે. મૂકો ને બધી વાતો. ઝઘડો કશાની વાત નો, ખાવાનું કાઢો એટલે ખાઈ લઉં ફર્સ્ટ ક્લાસ. અને એ કેમ આપી ગઈ? તો કે કઈ હતું આજે? અરે એ તો અમે બધા બેઠા હતા, એમને ગણપતિ બાપા લાવવાના છે ને તો કહેવા આવ્યા હતા કે 2 ટાઈમ આવજો કે આરતીમાં, પછી કે વિસર્જનમાં કે આખું ઘર આવજો. મેં તો કીધું કે અમારે બીજે વિસર્જનમાં જવાનું છે. ક્યાંય જવાનું થતું નહીં. હા, કેવા 10 દાડા સુધી દર્શન કરવા મળશે. કોના? ગણપતિ દાદાના. હવે મને બધી ખબર છે ગણપતિ દાદાના નામે તમારે ક્યાં ક્યાં જવાનું છે ને બધે. ક્યાં ક્યાં જવાનું હોય? આ તો એમના ઘેર શું લેવા? બીજા બધા સોસાયટીમાં ગણપતિ દાદા લાવે છે, એ બધાને ઘેર જજો. એના ઘેર નહીં જવાનું આપણે. અરે યાર, એ કારેલાનું શાક કોણ આલી ગયું? એ જ આલી ગયા ને? એ તો શાક આલી ગઈ તો છે. પછી એને લાગણી હોય એ માણસના ઘેર આપણે જવું પડે, બરાબર? અને એમને પધરાવાના હોય ને તારે મને કહેજે, એટલે મારે જવું પડશે. સોસાયટીનો ચેરમેન છું, મારે જવું પડે. કઈ બી પ્રસંગ હોય, કઈ બી તહેવાર હોય, કોઈને કઈ તકલીફ ના પડવી જોઈએ. હા, ચેરમેન છો, સોસાયટીના છો, એના એકલા ઘરના નહીં તમે, તે બહુ મોટા હેડી આયા છો. એ જો મહેરબાની કરીને ઝઘડો ના કરતી. તહેવારોના દિવસ હોય, સારા દિવસોમાં સારું બધું થતું હોય ને તો જોવા. સારું બધું સારું બધું થાય છે. બધું સારું થાય તો તારથી જોવાતું નહીં. મનમાં લાડવા ફૂટે છે તમારા અત્યારથી, બધી ખબર છે. એ બાજુ મોઢું કરીને હસશો નહીં, ભૂંડા લાગો છો. અલા કહા જાઓ અહીંયાથી, ક્યાંય નહીં જવાનું. ને તો હવે તો ખાવાનું એનું કારેલાનું શાકે ફેંકી દઉં છું હું તો. નહીં ખાવાનું તમારે. મને બરોબર હવે હેરાન કરશે આ તહેવારમાં તો. હા, જાઓ ને યાર અહીંયાથી. શાક કાઢેડા તો ખાવાનું થાય છે, કારેલાનું શાક. કારેલાનું શાક હું ખાઈ જાય, બાકી તમારા માટે મેં બટાકાનું બનાવ્યું. મને ખબર હતી કે તમે નહીં હારા એમ. આ મોટા હેરાન કરી નાખે છે માણસ, નહીં હારો. ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? બોલ બોલ કરે છે ક્યારનો, ખબર નહીં પડતી હોપારાના. શું થયું પણ? અરે છોકરાઓ ગબ્બર માટે માટી લાયા, રેતી લાયા ને બધું કરતા હતા છોકરાઓ, તો ખૂણાવાળો પેલો બોલ બોલ કરે અહીં નહીં લાવવાનું, નીટોય નહીં મૂકવાની, ગંદુ થાય ને. પણ છોકરાઓ છે હવે એમની રીતે કર્યા રહેશે, પણ તમે શું કરતા હતા બહાર? અરે ભાઈ હું આટો મારતો હતો ને પેલા અમને હેરાન કરતો હતો. અમે જયારે બનાવતા ને અમને હેરાન કરતો હતો. અરે ભલે કરતો, તમે તમારું કરો ને. વાત કરે છે તે. અરે પેલા રિયા પામીના મિત ન કહે છે કે તું આમ ના કરે બેટા, નાનો છું આમ ન તેમ. એટલે નાના છોકરા કરશે ને તો એમ કોને? રિયા ભાભીના મિતને કીધું એટલે તમને મરચા ઉડ્યા છે, અને એના મા બાપ નહીં કે તમે વચ્ચે પડો છો. ભાઈ મને કીધું તું તમે જોજો એને કઈ વાઘ કરે નહીં.
પણ એને બોલવાનું ક્યાં આવતું હતું? એના મા બાપ ઘરમાં હતા એટલે છોકરા ઉપર પાવર કરશે. હું નતો. હું નતો એટલે તમે એના મા બાપ છો. એ બોલશે એમને જેને લડવું હોય. તમારા વચ્ચે પડવાની ને તમને ના નહીં પાડી બહાર નહીં નીકળવાનું એમ. જો ભાઈ હવે તું ઊંધું ના પકડે. હું ઊંધું પકડું છું તમે ઊંધું પકડ્યું છે. અને નવરાત્રીમાં પહેલેથી જ કહી દઉં છું ખેલૈયાને જેમ નીકળી ના જતા બહાર. તો નવરાત્રીમાં તો જય જ ને ગરબા ગાવા વાત કરે છે તે. હા જોયું છે નવરાત્રીમાં તમે કેવી રાસલીલા કરો છો એ. ઝઘડો તો થવાનો આ વખત જોજે તું. આ રીતે બસ સોસાયટી બધા હારા મગજના એ મી તમારો છોકરો નહીં તમે આટલું બધું ઉપરાણું લો છો બરાબર. હું એનો ક્યાં ઉપરાણું લઉં છું? હું તો દરેક છોકરા માટે બોલવા તૈયાર છું. શું લેવા પણ બનાવતા હોય બનાવવા દો ને બિચારામને. પણ આટલા બધા તમે દયાવાન છો નહીં હા તમે કહો છો ને એ પ્રમાણે. કેમ કેમ દયાવાન નહીં એટલે? એ તો આ વખતે મિતનું છે ને એટલે કૂદી પડ્યા છો મને નહીં ખબર. નીકળો અહીંયાથી આયા મોટા. હવે તો જો બોલશે ને જો અવાજ આવ્યો જો મિત ન બોલે છે ને તો એના હાડકા ભાગી. તમે કોઈના હાડકા ભાગો કે ના ભાગો પણ હું તમારા આજે ભાગી દઈશ ઉભા રહો. આખો દિવસ શું દાઢીમાં હાથ ફેરો કરો છો? એ દાઢી તો પુરુષોની શાન કહેવાય. આટલી બધી કઈ સારી ના લાગે. આટલી બધી દાઢી હોય ને એટલે કોક જોવે ને એટલે એવું લાગે કે આ ખતરનાક માણસ હશે. બિલાડીઓ દાઢી રાખે કઈ સિંહ ના બની જાય એ બિલાડી જ રે. ગમે એટલા હોશિયાર રહીએ આપણે પણ બૈરા આગળ તો કશું ના આવે. અરે હું શું કહું મારા તમને કંઈક પૂછવું હતું પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ગાડી તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહો તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો. શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને તમારા મનમાં ક્યાંથી હોય? જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયા ને જઈને જાતે પૂછી લે ને જા મારું મગજ બગાડ્યા વગર. ઓહો રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ બહેરાઓને કશું જૂનું કહેતા નહીં બાકી છે ને ફસાઈ જશો હેરાન થઈ જશો. આજે તમે શું કરીને આવ્યા છો? હે દારૂ પીને આવ્યા છો ને તમે? ના ભાઈ ના. કોને કીધું? જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આવ્યા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઊભી રે હું મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં. એની બર્થડે પાર્ટીમાં જોતો રેડ બુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ શું ગાડા બેડા કરો છો? શરમ નહીં આવતી? મારો ફોન લાય ને. મળ્યો મને કઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા આખી સોસાયટી ને કહેશે અને તમે રિયાનો ફોન શું લેવા લગાવ્યો? હે તું રિયા ના કરે સાંભળી લે. મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં. અને એટલું યાદ રાખજે દારૂ પીધા ભાઈ માણસ ને સાચું જ બોલે. કોઈ બી ને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું? દગો દીધો છે મને. દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક ના આપું તો મારું નામે બદલી નાખજો. ના રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો. દગો દીધો.